નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાન જ સૌવેશીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે સમાધિના પરમ સાધક પ્રભુ પાર્શ્વનાથની ભવ્ય જીવન કથા. અઠ્ઠમ તપની સરસ મજાની આરાધના ચાલી રહેલી છે. આજે એનો ત્રીજો દિવસ. જ્યાં જ્યાં પણ પ્રભુ પાર્શ્વનાથ ભગવાનનું સ્થાપના એક નાનકડી પ્રતિમા, એક નાનકડું દેરાસરના એક ખૂણાના ભાગની અંદરમાં જ્યાં પણ પાર્શ્વનાથ ભગવાનના પધરામણા હશે, અથવા તો કદાચ પાર્શ્વનાથ ભગવાન નહીં પણ હોય, ત્યાં બધી જ જગ્યાની અંદરમાં સુંદર મજાની આરાધના થવાની. અમે પણ વિહાર કરતા આ વખતે પહેલી વાર એવું બન્યું કે આ અઠ્ઠમ તપની આરાધના અમારે વિહારની અંદરમાં આવી. વિહાર કરતા યેવલા નગરમાં પહોંચેલા હતા. યેવલા નગરની અંદરમાં અઠ્ઠમ તપના પહેલા દિવસે પહોંચ્યા. અવંતી પાર્શ્વનાથ પરમાત્માનું અદ્ભુત જિનાલય, લાકડાનું જે નકશીકામ, 140 વર્ષ જૂનું જિનાલય, અને એની પહેલાં કેટલાય વર્ષો પહેલાં પરમાત્મા પધારી ગયેલા હતા. લગભગ 500 વર્ષથી વધુ પ્રાચીન દરેક પ્રતિમાઓ, અને એમાં દેરાસરનું જે નકશીકામ, લાકડાનું જે નકશીકામ, એમ લાગે કે એન્ટિક પીસવાળાને અગર ખબર પડે ને જો આપ એક પીસ વેચવાની અંદરમાં જઈએ તો લાખો રૂપિયાની અંદરમાં વેચાઈ જાય એવું આખું દેરાસર લાકડાના નકશીકામથી શોભેલું છે. એ સમયની અંદરમાં આઝાદી પહેલાં કેવા કલાકારો હશે, કેવા લાકડાના કામ કરનારા માણસો રહેલા હશે, કેટલી બારીક કોતરણી કરેલી છે. 150 વર્ષ થયા છતાં પણ હજી એનો કલર ઝાંખો નથી પડ્યો, કલર ભૂસાયો નથી, અને એની ઉપરના જે રંગ રોગાન છે એ હજી ઝાંખા પણ નથી પડ્યા. દેરાસર જોતાની સાથે દિલ ભાવ વિભોર બની જાય. ક્યારેક આ બાજુ નીકળો તો આ યેવલાના અવંતી પાર્શ્વનાથ પરમાત્માના જિનાલયના એકવાર દર્શન કરવા જેવા છે. અતિ પ્રાચીન જિનાલય. જ્યાં જ્યાં પણ પરમાત્માના બિરાજમાન છે તે બધી જગ્યાની અંદરમાં અઠ્ઠમની આરાધના થવાની. શ્રી સંઘે બહુ વિનંતી કરી, પણ અમારે વિહાર કરવો જ પડે એવો છે. ન છૂટકે વિહારોની અંદરમાં આ વખતે અઠ્ઠમ તપની આરાધના થવાની. પણ જ્યાં જ્યાં પાર્શ્વનાથ ભગવાનની પધરામણી છે, પ્રભુ પાર્શ્વનાથ જ્યાં જ્યાં પણ બિરાજમાન છે ત્યાં દરેક જગ્યાની અંદરમાં પાર્શ્વનાથ ભગવાનની આરાધના થવાની. તો આપણને મનમાં વિચાર એ આવે ને વારંવાર કે 24માં પરમાત્માના શાસન ચાલે છતાં પણ 23માં ભગવાન પાર્શ્વનાથનો આટલો બધો મહિમા કેમ પ્રભુ પાર્શ્વનાથ ભગવાનની પાછળ લોકો આટલા બધા પાગલ છે? કેમ પ્રભુના આટલા બધા લોકો ફેન છે? પ્રભુ આટલા ફેવરિટ કેમ? પ્રભુના આટલા બધા ફેન કેમ? પ્રભુ આટલા બધા લોકપ્રિય કેમ? પરમાત્માનો આટલો બધો પ્રભાવ અચિંત્ય કેમ બની ગયો? બસ એના 2 જ કારણો આપણને ઉડીને આંખે વળગે છે. પહેલા નંબરની અંદરમાં પરમાત્માએ સહન કરતા જે સમાધિ રાખી, અને સમાધિપૂર્વક પરમાત્માએ જે સહન કર્યું. બાકી આ પરિસ્થિતિની અંદરમાં કોઈ પણ વ્યક્તિ તૂટી જાય, પ્રભુની સાથે થયેલો અન્યાય, છતાં પણ પરમાત્મા સમાધિની સરગમ બજાવતા ગયા. પહેલા ભવથી કમઠ કોણ જાણે પહેલા ભવથી પરમાત્માની પાછળ એવો પડ્યો કે પહેલા ભવની અંદરમાં પરમાત્માએ આટલું બધું જાળવ્યો, આટલું બધું એને સહન કર્યું. પોતાની પત્ની સાથે વ્યભિચાર કરતો હતો, છતાં પણ પોતાના મોટા ભાઈને માફી માગવા ગયા, ખમાવાની અંદરમાં ગયા, છતાં પણ એનું ખૂન કરી દેવાની અંદરમાં આવ્યું, પથ્થર મારી આવ્યો. તીર્થંકરના આત્માનું આવું કમોત, આવું અપમૃત્યુ જે સામાન્ય ઇન્સાનને પણ ન આવી શકે. પણ એક વ્યક્તિ વિચિત્ર જીવનની અંદરમાં આવે અને આખી જીવનની વ્યવસ્થા બગાડી નાખે, અને એવા સમયની અંદરમાં રાખેલી જે પરમ સમાધિ, અને બીજું પણ એક મહત્વનું કારણ, એક તો સમાધિ કરી, અને પરમાત્મા જ્યારે 9મા ભવની અંદરમાં 10મા પ્રાણત નામના દેવલોકની અંદરમાં હતા, અને એ સમયની અંદરમાં પરમાત્માએ જે 500 પરમાત્માના કલ્યાણકોની ઉજવણી કરેલી છે.
કેવી રીતે 500 ભગવાન થાય? તો પ્રભુ જ્યારે 9મા ભવમાં 10મા ત્રાણક દેવલોકની અંદરમાં હતા ત્યારે એ વખતે ભરત ક્ષેત્રની અંદરમાં આપણે જે રહીએ છીએ એ ભરત ક્ષેત્રમાં 12મા વાસુપૂજ્ય ભગવાન નિર્માણ પામી ચૂકેલા હતા અને 13મા વિમલનાથ પરમાત્માનો જન્મ હજી થવાનો બાકી હતો. એટલે કે વાસુપૂજ્ય ભગવાનના સમયની અંદરમાં પરમાત્મા 9મા 10મા પ્રાણત નામના દેવલોકની અંદરમાં દેવ બનેલા હતા. ત્યારે પરમાત્માએ 13મા ભગવાનથી લગાવી અને 22મા ભગવાન સુધી એટલે કે નેમનાથ પરમાત્માના બધા જ કલ્યાણકો સુધી 13મા વિમલનાથ, પછી અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લી, મુનિસુરવત, નમી અને નેમનાથ ભગવાન, આ 13મા ભગવાનથી લગાવી અને 22મા ભગવાનના જે 10 તીર્થંકરો જે થયા એના 5 કલ્યાણકો મૂળ રૂપથી ઉજવ્યા. એટલે કે 10 મલ્ટીપ્લાય 5 એટલે 50 થયા. 10 ને 5 ગુણી નાખો, 10 મલ્ટીપ્લાય 5 એટલે 50 થયા. અને એવી જ રીતે બાકીના 4 ભરતના અને 5 ઐરાવત ક્ષેત્રના, આમ 9 ક્ષેત્રના બીજા 10 પરમાત્માના 5 કલ્યાણકો ઉજવ્યા. એટલે આવી રીતે 50 + 450 એટલે કે 500 કલ્યાણકો પરમાત્માએ ઉજવ્યા. અને એટલા બધા ભાવથી ઉજવ્યા, એટલા બધા ભાવ વિભોર બનીને ઉજવ્યા. ઘણી વખત દેવતાઓ મૂળ રૂપે નથી જતા. મૂળ રૂપે તો કંઈક વાવડીઓમાં હોય, જલસા કરતા હોય, દેવીઓ સાથે ફરતા હોય, અથવા તો પોતાના મૂળ વિમાનમાં બેઠેલા હોય. પણ આ પ્રભુ પાસનાથ પરમાત્માનો જે આત્મા 500 કલ્યાણકોને જે ભક્તિ ભાવથી ઉજવ્યા, એટલે પરમાત્માએ રાખેલી સમાધિ અને 9મા ભવમાં 10મા દેવલોકની અંદરમાં પરમાત્માએ જે 500 કલ્યાણકોની જે ઉજવણી કરી. દરેક દેવતાઓ દરેક કલ્યાણકોની અંદરમાં જાય એવો નિયમ નથી હોતો. બધા દેવતાઓ નથી જતા. આ ભવના કોઈ સંસ્કાર લઈને ગયા હોય તો એને પરમાત્માના જે આ ભવમાં રહેલા જિનાલયમાં જાય, એને આવતા ભવની અંદરમાં કોઈ તીર્થંકર પરમાત્માના કલ્યાણકો ઉજવવાનું મન થાય. જ્યારે આ પરમાત્માનો જીવ 500 કલ્યાણકની અંદરમાં મૂળ સ્વરૂપે સૌથી પહેલા સૌ પ્રથમ ભાવ વિભોર બનીને જે પરમાત્માએ જે ભક્તિ કરી અને ભક્તિ કરવાના કારણે પરમાત્માનું જે પ્રચંડ પુણ્ય પેદા થયું. માત્ર 250 વર્ષનું શાસન અને એની સામે કરોડો અબજો વર્ષ જેમનું શાસન ચાલ્યું, એ પરમાત્મા કરતા પાસનાથ ભગવાનનો અચિંત્ય પ્રભાવ થયો છે. બસ આ 2 કારણે, બસ આ પાસનાથ ભગવાનનો અઠ્ઠમ કરી, પ્રભુ પાસનાથની આરાધના કરી, જેને ઉપવાસથી આરાધના કરી, એકાસનાથી આરાધના કરી, આયમિલથી આરાધના કરી, જેને જેનાથી પણ આરાધના કરી, કદાચ ન કરી હોય છતાં પણ જેને જાપ કર્યો, આ બધું જ કરીને આપણે આટલું નક્કી કરવું છે, બસ પ્રભુ પાસનાથ ભગવાન પાસેથી સમાધિની એક કલા શીખી લેવી છે કે જીવનમાં કેવી રીતે સમાધિ રાખવી. કારણ કે વિચિત્ર વ્યક્તિઓ મારી તમારી જિંદગીમાં આવવાના, જરૂર આવવાના. દરેક વ્યક્તિના જીવનમાં આવા વિચિત્ર વ્યક્તિઓ આવે છે. કોઈ પતિના સ્વરૂપે, પત્નીના સ્વરૂપે, મમ્મીના સ્વરૂપે, દીકરીના સ્વરૂપે, દીકરાના સ્વરૂપે, સંબંધીઓના સ્વરૂપે, ગુરુ અને શિષ્યના સ્વરૂપે, ઘરાકના સ્વરૂપે, દરેક સ્વરૂપની અંદરમાં કોઈ પણ પ્રકારની એવી વિચિત્ર વ્યક્તિ દરેક વ્યક્તિના જીવનની અંદરમાં આવે છે. અને એ વખતે વ્યક્તિ જે હતાશ થાય છે, અસમાધિ કરે છે, આર્ત ધ્યાન કરે છે, રૌદ્ર ધ્યાન કરે, આપઘાત કરવાના વિચાર કરે, સુસાઇડ કરી લેવાના વિચાર કરે, મરી જવાના વિચાર કરે, પેપર ફાડી નાખવાથી ક્યારે પરીક્ષા પાસ નથી થતી. એ તો સોલ્વ કરવું જ પડે છે. પણ કેવી રીતે, કેવી રીતે સોલ્વ કરવું? બસ એ પાસનાથ પરમાત્માની આરાધના કરવાથી આપણને બળ પ્રાપ્ત થશે. અને એક વાત યાદ રાખજો, સમાધિના માર્ગે જો આગળ વધવું છે તો તાકાત કરતાં હિંમતની વધારે અગત્યતા છે. સમાધિના માર્ગે આગળ વધવું હશે ને, તાકાત કામ નહીં લાગે, ત્યાં હિંમત કામ લાગશે. શું તફાવત પડે તાકાત અને હિંમતની અંદરમાં? પ્રભુ પાસનાથનું આખું જિંદગી આપણે જોઈએ, 10 ભવો સુધી વિસ્તરેલો જે પ્રભુનો જે જીવનનો વૈભવ જો વિચારીએ તો દરેક ભવની અંદરમાં પરમાત્માએ આ હિંમત બતાવી છે. આપણે શું કરીએ છીએ ખબર છે? દરેક જગ્યાની અંદરમાં આપણે હિંમત બતાવવા ગઈએ છીએ. અને સમાધિના માર્ગે આગળ વધવું હોય તો તાકાત કરતાં હિંમતની વધારે જરૂરિયાત કરશે. આપણે તાકાત બતાવવા જઈએ. તાકાત બતાવવાથી સમાધિ નહીં રહે, હિંમત બતાવવી પડશે. તો તાકાત અને હિંમતમાં તફાવત શું પડે? બાવડાનું મજબૂત બલ, 6 પેકેજ બોડી હોય, બરોબરના મસલ્સ બનાવેલા હોય, છાતી બરોબર ચોડી રાખીને ચાલતો હોય,
અને જેની તેની સાથે લડાઈ કરવા તૈયાર થાય, ઝઘડો કરવા તૈયાર થાય, મારામારી કરવા તૈયાર થાય, ઈટકા જેવા પથ્થર સે રહેવા તૈયાર થઈ જાય, કોઈ એક શબ્દ બોલ્યો અને સામે 10 શબ્દ બોલી દેવા તૈયાર થાય, તો સમજી લેવાનું આ આપણે તાકાત બતાવી છે. અને હિંમત એટલે દ્રઢ મનોબળ. કોઈ પણ વ્યક્તિના અપરાધને ખમી ખાવો, તાત્કાલિક જવાબ નહીં આપવો. ઘણી વખત છે ને માણસ એને તાકાત માને છે कि बस ત્યાં ને ત્યાં એને जवाब આપી દીધો. देखो मैंने उसको चुप कर लिया ने, मैंने इसकी जबान को बंद कर लिया ने, मेरे सामने कभी दोबारा बोलेगा नहीं. भाई આવી તો તાકાત આપણે જન્મ જન્મ બતાવતા આવ્યા, પણ અહીંયા તાકાત કરતા હિંમતની વધારે જરૂરિયાત છે. સમાધિના માર્ગે જેને આગળ વધવું છે, બલવાન શરીર કામ નહીં લાગે, અહીંયા મજબૂત મન કામ લાગશે. મન મજબૂત હોય એટલે કોઈ ગાર આપી ગયું, અપમાન કરી ગયા, તિરસ્કાર કરી ગયા, આપણી સાથે અન્યાય થયો, આપણી ઉપેક્ષા કરી, આપણને નેગ્લેક્ટ કર્યા, આપણને સાઈડમાં ધકેલી દીધા, આપણને હાસ્યામાં મૂકી દીધા, આપણે કર્યું આપણે અને જસ પોતે લઈ ગયો, આપણું નામ જ ના આપ્યું. આવું બધું સંસારની અંદરમાં ઠેર ઠેર બને છે. તો એવા સમયની અંદરમાં એ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ ઘટે નહીં, મનની અંદરમાં નિરાશા ન આવે, મનની અંદરમાં હિંમત ન હારે અને આપઘાત કરવાના મન ન થાય, અથવા તો સામેની વ્યક્તિને મારી નાખવાનું મન ન થાય. તમે જોજો આ પરમાત્માના જિંદગીની અંદરમાં આ જ બન્યું છે. પહેલા ભવની અંદરમાં પરમાત્મા ખમાવા માટે ગયા અને પથ્થર મારીને મારી નાખવાની અંદરમાં આવ્યા. બીજા ભવની અંદરમાં કુક્કુટ સાપ બની અને પરમાત્માના શરીરને ડંખ મારે છે હાથીના ભવની અંદરમાં. ત્યાં પ્રભુએ હિંમત નથી બતાવી, ત્યાં પ્રભુએ તાકાત નથી બતાવી, હિંમત બતાવી છે. હાથી હતા, સમગ્ર જંગલના રાજા સમાન હતા. ધારત તો કદાચ એકવાર સાપને ઉખાડીને ફેંકી પણ શકત, પણ પ્રભુ સમજી ગયા કે હવે સમાધિ રાખવી છે તો તાકાત બતાવવાથી કામ નહીં લાગે, મારે હિંમત રાખવી પડશે. અને હું તમને કહું, તાકાતવાન વ્યક્તિ પણ હિંમત નથી રાખી શકતો, એ તૂટી જાય છે અંદરમાંથી. કેમ મારી સાથે જ આવું બને છે? હર વાર મારી સાથે જ આવું કેમ બને છે? હર વખતે મને જ આવું કેમ દુઃખ આવે છે? હર વખતે મને જ કેમ તકલીફ પડે છે? હર વખતે મારી ઉપર જ કેમ આરોપ આવે છે? દરેક વખતે હર બાર મેરે સાથે એસા ક્યું, વાય મી? બસ આ જે મનમાં જે સવાલ પેદા થાય છે ને, એ આપણી અંદરની હિંમતને તોડી નાખે છે. હિંમત એટલે એ સમયની અંદરમાં ટકી જવું, કટોકટીના સમયની અંદરમાં બરોબર ટકી જવું, બસ આને કહેવાય છે હિંમત કહેવાય છે. અને દરેક જગ્યામાં તાકાત કામ નથી લાગતી, હિંમત કામ લાગે છે. અને સમાધિના રસ્તે જે વ્યક્તિને આગળ વધવું છે, પાર્શનાથ ભગવાનના રસ્તે આગળ વધવું છે, આવતીકાલ તો અઠ્ઠમના પારણા થઈ જવાના, પછી આપણે કદાચ પાર્શનાથ ભગવાનને ભૂલી પણ જવાના. પણ આ વખતે નક્કી કરવું છે કે પ્રભુ પાર્શનાથના ચરણોને પકડી વળગીને પ્રભુને વારંવાર વિનંતી કરવી છે કે પ્રભુ અઠ્ઠમના દિવસો તો ચાલી જવાના, પણ આ મેં કરેલું આંબિલ, મેં કરેલા એકાશના, મેં કરેલો અઠ્ઠમ, મેં કરેલી આપની આરાધના, મેં કરેલી આપની ભક્તિ, બસ પ્રભુ એના દ્વારા મને એવી હિંમત આપો કે આ સંસારના સમરાંગણની અંદરમાં જ્યાં પણ સમાધિ રાખવાનો સવાલ આવે ત્યાં પ્રભુ આપની જેમ સમાધિ રાખી શકું. પ્રભુ આપે કેવી સમાધિ રાખી, કેટલી કટોકટીમાં, કેટલી વિચિત્ર પરિસ્થિતિમાં, વિષમ પરિસ્થિતિ. મેં પહેલા કીધેલું ને પહેલા દિવસે કે પરિસ્થિતિ વિષમ આવી અને વ્યક્તિ વિષમ આવી, છતાં પણ શુભભાવ અને સદભાવ પ્રભુએ ક્યારેય ગુમાવ્યું નથી. અને એક વાત જો આપણે વારંવાર વાગોરીએ છીએ કે જીવનના એક પણ પ્રશ્નને એટલો મોટો ન બનાવી દેવો કે પ્રસન્નતા આપણી નાની થઈ જાય. બસ આવા 2-4 નુસ્ખા અગર જીવનમાં અપનાવી લઈએ તો આપણે સાચા અર્થમાં પાર્શનાથ ભગવાનની આરાધના કરેલી ગણાશે. અને પરમાત્માના જીવનની કથામાં આપણે આગળ વધતા જઈએ અને સતત ને સતત આપણને દેખાશે કે પ્રભુએ તાકાત કરતા હિંમતને વધારે બતાવી છે. તાકાત તો આ દુનિયામાં કોઈ પણ બતાવી દેશે. લાફો માર્યો અને સામે 4 લાફા મારી લેવા, આ તાકાત છે. ઓલાએ એક શબ્દ કીધો અને સામે 4 શબ્દ બોલી લેવા, આ તાકાત છે. પતિએ અપમાન કર્યું અને પત્ની સામે ડબલ અપમાન કરી લે, આ તાકાત છે. અથવા તો પત્નીએ અપમાન કર્યું અને પતિ સામે 4 શબ્દ ચોપડાવી દે, આ તાકાત છે. આવી તાકાત તો હું પણ બતાવી શકું, તમે પણ બતાવી શકો છો. અને કમર બધી જગ્યામાં તાકાત જ બતાવવા ગયો અને નીચે નીચે ઉતરતા ગયા અને એની સામે પ્રભુએ હિંમત બતાવી અને પ્રભુ ઉપર ને ઉપર ચાલી ગયા. બસ પ્રભુને વારંવાર વિનંતી કરવી છે કે પ્રભુ મને હિંમત આપો. પ્રભુ તાકાત તો જીવનમાં બહુ મારે હિંમત જોઈએ છે, અને આવી હિંમત રાખવી હશે તો પ્રભુની આ જીવનની કથાને જાણવી પડશે. આપણે ત્રીજા ભવ સુધી પહોંચ્યા છીએ કે પરમાત્મા ત્રીજા ભવની અંદરમાં એ વિંધ્યાચલની અંદરમાં જે હાથી હતા અને કુક્કુટ સાપ
પરમાત્માને જે ડંખ્યા અને એનાથી પ્રભુનું જો મોત થયું, સમાધિ જાળવી રાખી, પ્રભુએ હિંમત બતાવી અને 8મા દેવલોકની અંદરમાં 17 સાગરોપમના આયુષ્યવાળા પ્રભુ દેવતા બન્યા અને કમઠનો જીવ જે સર્પ બનેલો હતો એ ત્યાંથી મરી અને ધૂમપ્રભા નામની 5મી નરકમાં 17 સાગરોપમના આયુષ્યવાળો નારકીનો જીવ બની ગયો. હવે જોજો, થોડાક સમયમાં થોડો સમય હિંમત બતાવવાની છે, વધારે નથી બતાવવાની. એનું પરિણામ કેટલું મોટું મળ્યું. પ્રભુએ થોડાક સમય હિંમત બતાવી અને 17 સાગરોપમના દેવલોકનું આયુષ્ય મળ્યું અને કમઠે થોડાક સમય તાકાત બતાવી દીધી. શું તાકાત બતાવી? જો મેં એને મારી નાખ્યો ને, જો મેં એને ચૂપ કરી દીધો ને, મેં એને શાંત કરી દીધો ને, મેં એને શાંતિથી બેસાડી દીધો ને, મેં એને ચૂપચાપ ખસેડી નાખ્યો ને, દુનિયામાંથી હટાવી નાખ્યો ને, ભાઈ એ તમે થોડા સમય હટાવી દીધા. આ કમઠે એ જ કર્યું. એક દંશ માર્યો, પ્રભુના શરીરમાં ઝેર ચડ્યું, ભયંકર વેદના થઈ, પણ પ્રભુએ હિંમત રાખી. થોડા સમય રાખેલી હિંમત 17 સાગરોપમનું દેવલોકનું આયુષ્ય મળી ગયું અને થોડા સમય માટે બતાવી દીધેલી તાકાત કમઠને ધૂમપ્રભા નરકની અંદરના 17 સાગરોપમના આયુષ્યવાળો નારકી બનાવી નાખ્યો. હવે ત્યાં તાકાત બતાવવા જશે, ત્યાં છે તાકાત બતાવશે પરમાધામીની સામે, માર ખાશે, આંખો નીકળવાની, ચામડી નીકળવાની, શરીરને કચડી નાખવાનું. એકવાર નરકના દુઃખો સાંભળી લેજો, ખબર પડશે. ઘાણીમાં પીલાવાનું, વૈતરણી નદીની અંદરમાં જવાનું, દિવસ રાત પીડા પીડા પીડાને કષ્ટોને સહન કરવાના. ત્યાં એની તાકાત ચાલવાની છે, ત્યાં એની શક્તિ બતાવવાનો છે, ત્યાં એના બાહુબલ ચાલવાના છે, ત્યાં ચૂપચાપ બધું સહન કરવું પડશે ને. તો એના કરતાં આ ભવની અંદરમાં થોડી હિંમત બતાવી અને સહન કરી લીધેલું હોત, પણ નહીં. વર્તમાન સમયની અંદરમાં કોઈ આવી હિંમતની વાત કરવા માટે જાય ને એને લોકો મૂર્ખ ગણે છે. એસા સહન નહીં કરને કા, ऐसा किसी का सुन नहीं लेने का, ऐसा किसी से डब नहीं जाने का. આવી ડબાઈ નહીં જવાનું, માથું ઉચકવાનું, આંખમાંથી આંખ મિલાવીને વાત કરવાની, સીના તાન કે બાત કરને કી. ભાઈ એ સંસારની વાત છે. જેને સમાધિના રસ્તે આગળ વધવું છે એને વાત યાદ રાખવી પડશે કે સમાધિના રસ્તે આગળ વધવું હોય તો તાકાત કરતા હિંમતની વધારે અગત્યતા રહેવાની. બાવડાના બલ બતાવી દેવા આ તાકાત છે અને દ્રઢ મનોબલ બતાવી દેવું આ હિંમત છે. અને ત્યાંથી પરમાત્માનું આયુષ્ય પરિપૂર્ણ થયું. એટલે ચોથા ભવની અંદરમાં પૂર્વ મહાવિદેમાં સુકચ્છ નામની જે વિજયા છે એની તિલકપુરી નામની નગરીની અંદરમાં કિરણવેગ તરીકે વિદ્યાધર તરીકે પરમાત્મા ઉત્પન્ન થયા. કિરણવેગ વિદ્યાધર બન્યા, અદ્ભુત વિદ્યાઓના માલિક. પ્રભુના જીવનની અંદરમાં સુખના સૂરજો ઉગવાની અંદરમાં આવ્યા. બસ એક પહેલા ભાવમાં પરમાત્માએ થોડીક અસમાધિ કરી, એના કારણે હાથીના ભાવમાં જવું પડ્યું. પણ પ્રભુનો આત્મા સાવધાન બની ગયો. હવે દરેક જગ્યામાં, દરેક ભાવની અંદરમાં પરમાત્માએ હિંમત બતાવી છે, તાકાત નથી બતાવી. વિદ્યાધર ચક્રવર્તી છે, ભલભલી વિદ્યાઓના માલિક છે. અને આ બાજુ કમઠનો જીવ 5મી નરકમાંથી નીકળી અને હેમાદ્રી નામની ગુફાની અંદરમાં ફરી વખત દારૂણ ઝેરી સર્પ તરીકે ઉત્પન્ન થયો છે. ભયંકર ઝેરી સાપ, અને સાપની દુનિયાની અંદરમાં આવી ગયો છે. શું થયું? જે તાકાત બતાવવા ગયા એ નીચે ઉતરતા ગયા અને હિંમત બતાવતા ગયા એ ઉપરને ઉપર પહોંચતા ગયા. પરમાત્મા યુવાન બન્યા, રાજ્ય સુખોને ભોગવ્યા, વિદ્યાધરોના ચક્રવર્તી બન્યા. સમગ્ર સુખો પરમાત્માના ચરણોની અંદરમાં આવી ગયા. અંતિમ સમયની અંદરમાં મુનિ ભગવંતના પરિચયની અંદરમાં આવ્યા અને પાછલી ઉંમરમાં પરમાત્માએ દીક્ષા લીધી, પુત્ર વગેરેને રાજ્ય સોંપી દીધું અને પરમાત્મા એકાકી પ્રતિમાને ધારણ કરનારા સમણ ભગવંત બન્યા. ગામ ગામ પરમાત્મા વિચરતા ગયા. તીર્થંકરનો આત્મા છે. અદ્ભુત આરાધના કરતા 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 અંતિમ સમયની અંદરમાં પરમાત્મા બસ એ જંગલની અંદરમાં કાઉસક ધ્યાને ઊભા છે. જ્યાં હેમાદ્રી નામની ગુફા છે એ પર્વત ઉપર પરમાત્મા કાઉસક ધ્યાનમાં ઊભા છે. અને આ જે બનેલો સર્પ, કમઠનો જીવ, એ પણ ફરતો જ્યાં પ્રભુ કિરણવેગ તરીકે, વિદ્યાધર તરીકે, મુનિ ભગવંત અવસ્થામાં કાઉસક ધ્યાનમાં ઊભા છે ત્યાં પહોંચી ગયો છે. બસ પરમાત્માને જોયા નથી અને ગયા ભવનું વેર પ્રભુ ઉપર ઉછળી પડેલું છે. જોજો, ગયા ભવની અંદરમાં બાંધેલા વેરના સંસ્કાર, પ્રભુને કોઈ વેર નથી, પ્રભુએ તો ખમાવી દીધો છે. પણ કમઠનો જીવ પ્રભુની પાછળ પડી ગયો છે અને એવો પાછળ પડ્યો છે કે દરેક ભવની અંદરમાં પરમાત્માના મોતને બગાડવા માટે માગે છે.
પણ કોઈક વ્યક્તિ આપણું મોત બગાડી શકે, કોઈક વ્યક્તિ આપણી જિંદગી બગાડી શકે, પણ બગાડવા દેવું કે ન દેવું એ તો આપણા હાથમાં વાત છે. અગર આપણે હિંમત બતાવીએ, દૃઢ મનોબળ રાખીએ, સમાધિ રાખીએ, તો કોઈની તાકાત નથી કે આપણું બહારથી બગાડી શકશે. બહારથી એમ લાગશે આપણને પાછળ પાડ્યા, આપણને સાઈડમાં હટાવી દીધા, પણ દૃઢ મનોબળથી જો હિંમત બતાવી હશે તો એ વ્યક્તિનું થોડા સમય માટે કદાચ બગડેલું ગણાશે, પણ પછી જે સુધરે છે એ દુનિયા જોતી રહી જાય છે. અને ગયા ભવનું વેર ઉછળી આવ્યું. પરમાત્મા તો કાવસક ધ્યાનમાં નિરંજન બનીને કાવસક ધ્યાનમાં ઊભા છે. અધ્યાત્મની અગોચર દુનિયાની અંદરમાં પ્રભુ ઊંડા ઊંડા ખોવાઈ ગયા છે. વિદ્યાધર ચક્રવર્તી તરીકે પ્રભુ એક વખત હતા, સુકોમલ કાયા અને સંયમ જીવનના અંતિમ વર્ષોની અંદરમાં પરમાત્મા વિસ્તરી રહેલા છે. પ્રભુ તો એવા ઊંડા અધ્યાત્મ દુનિયામાં ખોવાઈ ગયા છે કે આટલો ભયંકર ઝેરી સર્પ ફૂફાડા મારતો નજીકમાં આવ્યો, પ્રભુને કોઈ જ ખબર નથી. અને જ્યાં સર્પે આ પરમાત્માના આત્માને જોયો, કિરણવેગ વિદ્યાધરના આત્માને, પ્રભુનો આત્મા છે, અને ગયા ભવનું વેર ઉલસી આવ્યું, ફૂફાડા મારતો આવ્યો. દ્રષ્ટિ સર્પ, ભયંકર ઝેરી સર્પ છે. અને પરમાત્માના શરીરને આખો નાખો વિટરાઈ ગયો. પ્રભુના શરીરના હાડકા ચૂરા કરી નાખ્યા અને બરોબર મસ્તક ઉપર ડંખ મારે, મર્મ ભાગની અંદરમાં પૂરું શરીર ઝેરમાં ફેલાઈ ગયું. પ્રભુએ આંખ ખોલી જોયું કોઈ સર્પ આવેલો છે. પ્રભુએ અહીંયા તાકાત નથી બતાવી, હિંમત બતાવી છે. બાકી વિદ્યાધર ચક્રવર્તી હતા, ભલભલા યુદ્ધોની અંદરમાં વિજય પ્રાપ્ત કરેલો છે, જબરજસ્ત વિદ્યાઓના માલિક છે. પ્રભુએ કદાચ ધાર્યું હોત, પરમાત્માનો આત્મા જે વિદ્યાધર ચક્રવર્તી છે કિરણવેગ નામે, ધાર્યું હોત તો પરમાત્મા એને તાકાત બતાવી અને ઉચકીને ફેંકી શક્યા હોત, એના રામ રમાડી શક્યા હોત. પણ પ્રભુ કહે છે કે સમાધિ રાખવી છે તો તાકાત નહીં, હિંમત બતાવવી પડશે. અને પ્રભુએ વરી પાછી આંખો મીચી લીધી, વરી પાછા પરમાત્મા ધ્યાનની ધારામાં ઊંડા ઉતરી ગયા. વેદના પારાવાર છે, ભયંકર વેદના રહેલી છે, છતાં પણ પરમાત્મા સમાધિ જવા નથી દેતા. બસ પરમાત્મા ત્યાંથી કાર કરી ગયા. અને અહીંયા પણ કમટના જીવે પ્રભુનો જાન લઈ લીધો. અને પરમાત્મા સમાધિ દ્વારા 5મા ભવની અંદરમાં 12મા દેવલોકની અંદરમાં અચ્યુત નામના દેવલોકમાં 12મા દેવલોકમાં 22 સાગરો પમના દેવાત્મા બની ગયા. થોડોક સમય, મેં તમને પહેલા કીધું ને, પણ થોડોક સમય હિંમત રાખવાની જરૂરિયાત છે. થોડોક સમય, બહુ ઝાઝો સમય નહીં. જે કટોકટીનો સમય આવે, બોલી લેવાનું મન થાય, બતાવી દેવાનું મન થાય, કંઈક આમ શબ્દોની આગ ફેંકવાનું મન થાય, એવા સમયની અંદરમાં હિંમત બતાવીને સમાધિની અંદરમાં રહ્યા પરમાત્માનો આત્મા. સીધા 5મા ભવની અંદરમાં 12મા દેવલોકમાં અચ્યુત દેવલોકની અંદરમાં 22 સાગરોપમમાં દેવ તરીકે બન્યા. અને કમટનો જીવ ત્યાંથી સીધો મરી અને નરકની અંદરમાં રવાના થઈ ગયો. કારણ કે એના માટે આ જ ભવ છે, બીજો કોઈ ભવ જ નથી આવવાનો. નીચે 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 ઉતરતા ગયા અને પરમાત્માનો આત્મા ઉપરને ઉપર થતો ગયો. ત્યાંથી પરમાત્માનું આયુષ્ય પરિપૂર્ણ થયું, 22 સાગરોપમનું આયુષ્ય પરિપૂર્ણ થયું. 6ઠ્ઠા ભવની અંદરમાં જંબુદ્વીપમાં શુભંકરા નામની નગરી છે, એમાં વજ્રવીર્ય નામના રાજા છે, અને એના વજ્રનાભ તરીકે રાજકુમાર તરીકે ત્યાં જન્મ થયેલો છે. પરમાત્માનો આત્મા રાજકુમાર બન્યા છે, વજ્રનામ નામના રાજકુમાર બન્યા. અને પિતાજીએ દીક્ષા લઈ લીધી, રાજ્ય પોતાના હાથની અંદરમાં આવ્યું. કેટલાય વર્ષો રાજ્યની વ્યવસ્થા કરી અને અંતિમ સમયની અંદરમાં ક્ષેમંકર નામના તીર્થંકર પરમાત્મા એ નગરમાં વિચરતા આવ્યા. ક્ષેમંકર તીર્થંકર પરમાત્માની દેશના પ્રભુના આત્માએ સાંભળી અને પરમાત્માને વૈરાગ્ય થઈ ગયો. વજ્રનાભ કુંવર જે પ્રભુ પાર્શ્વનાથ ભગવાનનો આત્મા છે એ વૈરાગ્ય થયો. પુત્ર વગેરે રાજ્ય સોંપી અને ક્ષેમંકર તીર્થંકરની પાસે જેમને સંયમ જીવનનો સ્વીકાર કર્યો. આ બાજુ નરકમાંથી નીકળી અને કમટનો જીવ જ્વલનાદ્રી નામના પર્વત ઉપર કુરંગ નામનો ભીલ બનેલો છે. જોજો કુદરત બંને જણાને કેવી રીતે ભેગા કરી લે છે. બે પ્રેમ કરનારી વ્યક્તિને ભેગા કરે કે ન કરે, પણ જેના તરફ આપણે વેર બાંધ્યું છે એ વ્યક્તિને તો કુદરત ક્યાંથી આપણને ભેગા કરી જ લેવાના. તો એવા સમયની અંદરમાં સમાધિ સિવાય કોઈ રસ્તો જ નથી. ઘણાને થાય ને, ગુરુદેવ કેમ આ વ્યક્તિ આવું કરે છે, મેં એનું કશું નથી બગાડ્યું, મેંના જીવનમાં કોઈ ખરાબી નથી કરી, છતાં પણ મારી પાછળ કેમ પડી જાય છે. ભાઈ, કોઈક ભવના ઋણાનું બંધ છે, એ આ ભવમાં ચૂકવવા માટે આવ્યો છે. તો તમારે હવે અહીંયા હિંમત બતાવી
અને એને સહન કરી લેવા પડશે. એ સિવાય કોઈ રસ્તો જ નથી. બાકી તાકાત બતાવવાની અંદરમાં જશો, કદાચ બતાવી પણ દેશો, પછી જે હાલત કમટની થઈ છે એ કદાચ આપણી પણ થઈ શકે છે. અને હિંમત બતાવીને પરમાત્મા જે ઉચ્ચ દશાની અંદરમાં આગળ વધતા ચાલ્યા એ આપણને દેખાય છે કે વજ્રનાભ નામના રાજકુમાર ક્ષેમંકર તીર્થંકરની પાસે સંયમ જીવનનો સ્વીકાર કર્યો અને પરમાત્મા વિહાર કરતા 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 જ્વલનાદ્રી પર્વત ઉપર પહોંચ્યા. પર્વતના શિખર ઉપર પરમાત્મા કાૌશક ધ્યાનમાં ઊભા છે અને આ બાજુ ભીલ કમટનો જીવ છે, કુરંગ નામનો ભીલ બનેલો છે, કુરંગક, અને એ ભીલ પણ શિકાર માટે નીકળ્યો છે. અને શિકાર કરતા 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 કાૌશક ધ્યાનમાં ઉભેલા મુનિ ભગવંતને જોયા. રાજકુમાર હતા, અદ્ભુત સૌંદર્ય, અદ્ભુત કાયા, ભલભલા જીવોને હાથ જોડવાનું મન થાય, નમસ્કાર કરવાનું મન થાય, પણ ગયા ભાવમાં બાંધેલું વેર વરી પાછું ઉછળ્યું. બસ ઓળખાણ નથી કે એક ભાવની અંદરમાં અમે બંને ભાઈઓ હતા અને એ ભાવમાં મેં વેર બાંધેલું છે. પ્રભુએ તો ઉલટાનું મને માફી આપી, પ્રભુએ તો ઉલટાનું મારું સારા માટે કર્યું, પણ એ ભાવનું વેર ઓળખાણ કાંઈ નથી, પણ વેર જે બંધાઈ ગયું છે ને અહીંયા વરી પાછું બહાર આવી ગયું. અને શિકાર માટે નીકળેલો હતો. ભયંકર ઝેરી બનાવેલા બાણનું જે આગળનું જે ફણું હોય, આગળનો તીક્ષ્ણ ભાગ, એમાં આ લોકો ઝેર ચોપડી દે અને કોઈ પણ હાથી, કોઈ પણ શિકારી પશુને મારે એટલે ઝેર શરીરમાં ચડે, ભયંકર કક્ષાનું ઝેર. બસ એને બાણ ઉપર ચડાવ્યું, ધનુષ ઉપર ચડાવ્યું, સન ન કરતું બાણ છોડ્યું અને બાણ સીધું પરમાત્માના છાતીની અંદરમાં ખૂંપી ગયું. અડધું બાણ શરીરમાં ચાલી ગયું. પરમાત્માનો આત્મા નીચે ઢળી પડ્યો. ઝેર શરીરમાં વ્યાપી ગયું. ભયંકર બળતરા ઊભી થઈ, લાય બને છે શરીરની અંદરમાં. વજ્રનાભ રાજકુમાર છે, શક્તિશાળી છે, પાવરફુલ છે, તાકાત હજી પણ છે યુદ્ધ કરવાની. કદાચ એ કુરંગક ભીલને તાકાત બતાવી શકતા હતા, પણ પ્રભુએ મને તમને રસ્તો બતાવ્યો છે કે તાકાત બતાવવાથી ક્યારેય વ્યક્તિ અધ્યાત્મના માર્ગે સમાધિ જાળવી નહીં શકે. એને હિંમત બતાવવી પડશે અને પરમાત્માએ હિંમત બતાવી. સગત જગતના સર્વ જીવોને ખમાવી દીધા. સમાધિપૂર્વક પરમાત્માએ આ સહન કર્યું. ત્યાંથી પરમાત્મા સીધા જ 27 સાગરોપમ વાળા મધ્યમ ગ્રૈવેકની અંદરમાં લલિતાંગ નામને દેવ બન્યા છે. પરમાત્મા 7મા ભવની અંદરમાં દેવ તરીકે બન્યા. 27 સાગરોપમનું પરમાત્માનું આયુષ્ય છે. અને આ કુરંગક ભીલ એક ભવમાં બાંધેલું વેર અને આ ભવમાં તાકાત બતાવવા માટે ગયો તો તમસ્તમ પ્રભા નામની નરકની અંદરમાં, 7મી નરકની અંદરમાં આ કુરંગકનો આત્મા પહોંચી ગયો છે. અને ભયંકર કક્ષાના 27 સાગરોપમનું દુઃખ ત્યાં એને સહન કરવાનું છે. જોજો કેટલો ફરક છે. પરમાત્માનો આત્મા મધ્યમ ગ્રૈવેક સુધી પહોંચી ગયો અને આ આત્મા 7મી નરકની અંદરમાં પહોંચી ગયો. એક મુનિની કરેલી હત્યા, ઉત્તમ મુનિવરનો લીધેલો જાન, એક ભવમાં બાંધેલું વેર ક્યાં ને ક્યાં પહોંચાડી દે છે. હવે આપણને મનમાં સવાલ થાય ને કે પરમાત્માએ કશું જ નથી બગાડ્યું તો પછી ભગવાનનું બગડે છે કેમ? કેમ આવું ભગવાનનું બગડે છે? અરે બગડતું નથી, બહારથી બગડતું દેખાય છે. કદાચ આવો કોઈ આત્મા ન મળ્યો હોત તો પરમાત્માનું ઉત્થાન થવાનું કેવી રીતે હતું? પ્રભુનો વિકાસ કેવી રીતે થવાનો હતો? ઘણી વખત કોઈ વ્યક્તિ આપણું બહારથી બગાડતો હોય છે, પણ જો આપણે હિંમત બતાવીને સમાધિ રાખશું તો આપણું ઉત્થાન જબરજસ્ત થતું જતું જાય છે. અને ત્યાંથી પરમાત્માનું ચેવન થયું, આયુષ્ય પરિપૂર્ણ કર્યું. મધ્યમ ગ્રૈવેકમાંથી 8મા ભવની અંદરમાં સુવર્ણ બાહુ નામે ચક્રવર્તી બન્યા છે પરમાત્મા. પ્રભુનો આત્મા અહીંયા ચક્રવર્તી બન્યો છે. અદ્ભુત રુદ્ધિ સમૃદ્ધિનો માલિક હોય ચક્રવર્તીનો આત્મા. 1,92,000 સ્ત્રી, 32,000 દેશનું સામ્રાજ્ય, 9 નિધાન, 14 રત્નો અને 6 ખંડનું સામ્રાજ્ય આ પરમાત્માના ચરણ કમલની અંદરમાં આવી ગયું. સુવર્ણ બાહુ નામે ચક્રવર્તી બન્યા. 6 ખંડને સાધ્યા. વર્ષોના વર્ષો સુધી ચક્રવર્તી તરીકે રાજ્યાભિષેક થયો. રાજ્યનું પાલન કર્યું. 6 ખંડના સામ્રાજ્યનું પાલન કર્યું છે. તીર્થંકરનો આત્મા અહીંયા ચક્રવર્તી બનેલા છે. અને અંતિમ સમયની અંદરમાં એટલે અંતિમ અવસ્થાની અંદરમાં જગન્નાથ નામના તીર્થંકર પરમાત્માનું નગરમાં આગમન થયું. તીર્થંકર પરમાત્મા પધારેલા છે. પ્રભુની દેશના સાંભળી અને દેશના સાંભળ્યા પછી જબરજસ્ત વૈરાગ્ય આવી ગયો. જોજો 2 ભવની અંદરમાં તીર્થંકરના હાથે એમને દીક્ષા પ્રાપ્ત થઈ છે.
તીર્થંકર ભગવંતના હાથે દીક્ષા મળે કેવું પરમ નસીબ છે. એટલે તીર્થંકરનો આત્મા તીર્થંકરના હાથે દીક્ષા સ્વીકારે છે. 8મા ભવમાં સુવર્ણબાહુ ચક્રવર્તીએ જગતના તીર્થંકર પરમાત્માની પર સંયમ જીવનનો સ્વીકાર કર્યો અને આ ભવની અંદરમાં પરમાત્માએ વિશ્વ સ્થાનકની આરાધના કરી. સાધનાની સાથે ભાવના અને ભાવનાની સાથે સાધના. પ્રભુએ તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું. ચક્રવર્તીનો આત્મા છે, ચક્રવર્તીનું શરીર છે, કેટલી બધી સુકોમલ કાયા હોય, કેવું સુંદર મજાનું શરીર હોય, છતાં પણ પરમાત્માએ દીક્ષા સ્વીકારી, વિશ્વ સ્થાનકની આરાધના કરી અને ઘોર જંગલોની અંદરમાં જઈ અને પરમાત્મા કાૌશક ધ્યાનની અંદરમાં રહે. આ બાજુ 7મી નરકમાંથી નીકળી અને કમઠનો જીવ એ જ જંગલમાં સિંહ તરીકે ઉત્પન્ન થયો છે, ખૂંખાર સિંહ. દરેક ભવમાં કમઠની હાલત જોતા જજો. તાકાત બતાવવા ગયો, એમાં કેટલી પડતી થઈ, કેટલો નીચે ઉતરતો ગયો. આપણે એમ માનીએ ને તાકાત બતાવી દઈશું એટલે આપણું કામ થઈ જશે. નથી એવું. તાકાત બતાવવા જાય છે, એની જીવનમાં કેવી પડતી થાય છે એ આપણને કમઠના જીવનમાંથી જોવા માટે મળે. અને જેને હિંમત રાખી છે એનું કેવું ઉત્થાન થાય એ પ્રભુના જીવનમાંથી જોવા માટે મળે છે. અને પરમાત્મા કાૌશક ધ્યાને ઊભા હતા. ચક્રવર્તીનું શરીર છે, અદ્ભુત લાવણ્યમય શરીર છે, દેવલોકના ઇન્દ્ર સમાન શરીર હોય. અને કમઠના જીવે આ પરમાત્માના જીવને જોયા અને ભયંકર વેર ઉછળી આવ્યું. બસ ગયા ભવથી જે બાંધેલું વેર એના ગુણાકાર મલ્ટીપ્લાય થતા જ ગયા અને પરમાત્મા ઉપર સીધો કૂદ્યો સિંહ. પ્રભુને 2 પંજાથી ફાડી ખાધા છે. પ્રભુના શરીરમાંથી લોહીની ધારા નીકળી પડી. વિચારજો કેવા મોત છે પ્રભુના આત્માના. છતાં પણ પ્રભુએ કેવી અવ્વલ કક્ષાની સમાધિ જાળવી બતાવી. શું આમાં પ્રભુનો કોઈ ગુનો હતો? પ્રભુનો કોઈ વાંક હતો? પ્રભુના પક્ષે અન્યાય થયેલો ગણાય ને. આમ જોવા જઈએ તો અન્યાય થાય, બધું જ થાય, છતાં પણ પ્રભુએ હિંમત બતાવીને જે સમાધિ રાખી એના આજે અજબ ગજબના ફલ જોવા અને જાણવા માટે મળે છે કે પ્રભુના નામે કરોડો લોકો અઠ્ઠમ કરવા તૈયાર છે, લાખો લોકો પ્રભુના ભક્ત બનવા તૈયાર છે. પ્રભુનો આ મહિમા જે વધ્યો છે બસ એ આવું સમાધિના કારણે અને ભક્તિના કારણે. પરમાત્મા ત્યાંથી કાર કરી ગયા અને સીધા પરમાત્મા 10મા દેવલોકની અંદરમાં મહાપરબ નામના વિમાનમાં 20 સાગરોપમના આયુષ્યવાળા દેવાત્મા બન્યા છે. અને કમઠનો જીવ ત્યાંથી મરી અને 4થી નરકની અંદરમાં રવાના થઈ ગયો. અને પરમાત્માનું 20 સાગરોપમનું આયુષ્ય મેં તમને પહેલા બતાવ્યું. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર એ બધાના 13મા વિમલનાથ ભગવાનથી લગાવી અને 22મા નેમનાથ ભગવાન સુધીના 10 તીર્થંકરોના 5 કલ્યાણકો ઉજવ્યા. એટલે 5 ભરતના, 5 ઐરાવતના, આ બધાના 10 ભગવાનના, 100 ભગવાનના 500 કલ્યાણક, 100 ભગવાનના 5 કલ્યાણક એટલે 500 કલ્યાણક થઈ ગયા. અને એનાથી પરમાત્માએ વિશિષ્ટ કક્ષાનો પુણ્યનો બંધ કર્યો. બસ એ પુણ્યનો બંધ કરી અને પરમાત્મા 10મા ભવની અંદરમાં કાશીનગરમાં વામા માતા અશ્વસેન રાજાના કુક્ષીની અંદરમાં જન્મ્યા. 14 સુખના પરમાત્માને થયા. બસ પ્રભુનું 100 વર્ષનું આયુષ્ય હતું અને પરમાત્માએ દીક્ષાનો સ્વીકાર કર્યો, ધર્મતીર્થની સ્થાપના કરી. હજી પણ કમઠ પરમાત્માને છોડવા તૈયાર નથી. આ ભવની અંદરમાં વરી પાછો કમઠ બન્યો છે. પ્રભુને મેઘમાલી નામનો દેવ બની અને પ્રભુ ઉપર ઉપસર્ગ કરે છે. ધર્ણેન્દ્ર અને પદ્માવતી પ્રભુની સેવાની અંદરમાં હાજરા હજુર હતા અને પ્રભુની સેવા કરવા માટે આવ્યા. છતાં પણ આ આત્મા હજી સુધરવા તૈયાર નથી અને પરમાત્મા તીર્થંકર પદવી સુધી પહોંચી ગયા અને આ આત્મા હજી પણ સંસારની અંદરમાં રખડતો ચાલ્યો. શું થયું? જે તાકાત બતાવવા ગયા એ લોકો રહી ગયા અને જેને હિંમત રાખી અને સમાધિ જાળવી રાખી એ વ્યક્તિનું ઉત્થાન થઈ ગયું. અને આજે આપણે પાસનાથ ભગવાન તરીકે પ્રભુને યાદ કરીએ છીએ. આજે આપણે પ્રભુના અઠ્ઠમ કરીએ છીએ. આજે આપણે પ્રભુનો જાપ કરીએ છીએ. આજે આપણે પ્રભુને વારંવાર યાદ કરીએ છીએ. આજે લાખો લોકો પ્રભુનું નામસ્મરણ કરશે, પ્રભુના માટે કુરબાન થઈ જશે, પ્રભુના માટે ખાવા પીવાનું છોડી દેશે. બસ પરમાત્મા પાસનાથ ભગવાનની આ જીવનકથા 3 દિવસ આપણે સાંભળી. ભવ્ય જીવનકથા છે. સમાધિના પરમ સાધક આ પાસનાથ ભગવાનની જીવનકથા સાંભળી અને આટલો સંકલ્પ આપણે કરી લઈએ. અઠ્ઠમ તો આવતીકાલે પૂરો થઈ જવાનો. આજે અઠ્ઠમનો 3જો દિવસ, આવતીકાલે અઠ્ઠમના પારણા પણ થઈ જવાના. પરંતુ સંસારના દરેક ક્ષેત્રમાં હવે તાકાત બતાવવા કરતાં મારે હિંમત બતાવી છે. પરિવારમાં કોઈક એવો અશુભ પ્રસંગ બની ગયો, કોઈ ગુસ્સે થઈ ગયું,
કોઈએ અન્યાય કર્યો, કોઈએ અપમાન કર્યું, કોઈએ આપણી ઉપર આરોપ મૂક્યો, કોઈએ આપણું નુકસાન પહોંચાડ્યું, કોઈએ આપણને ધક્કો પહોંચાડ્યો, કોઈએ આપણને આપત્તિમાં નાખ્યા, એ બધાના સમયમાં બસ મારે સમાધિ રાખવી છે, પ્રભુ પાર્શ્વનાથનું થોડું નાનકડું આંશિક અનુકરણ કરવું છે. તાત્કાલિક તો જવાબ નથી જ આપવો, બાકી આખો સંસાર સર્ગે છે આ તાકાત બતાવવાના રસ્તા ઉપર. એને એક જ રસ્તો છે, હિંમત રાખવી પડશે. લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન મહાવીરે ચિંધ્યા રાહે જવું પડશે. આ પાર્શ્વનાથ ભગવાને જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે ચાલવું જ પડશે, તો જ મનની સમાધિ મળશે. વરના ઘર ઘરની અંદરમાં ડિપ્રેશન છે, ઘર ઘરની અંદરમાં તોફાન છે, ઘર ઘરમાં ટેન્શનનો માહોલ છે. ચારે કોર જોવો તો કોર્ટની અંદરમાં કેસોના કેસો ઉભરાતા જાય છે, ડિવોર્સ થતા ગયા, પતિ પતિના ઝઘડા થતા ગયા, માતા અને પિતા અલગ થતા ગયા, પિતા અને દીકરા અલગ થતા ગયા, બધે ડિવાઇડેશન થતું ગયું. કેમ થતું ગયું? બસ બધી જગ્યામાં તાકાત બતાવવા ગયા. એના કરતાં હવે પાર્શ્વનાથ ભગવાનના રસ્તે ચાલવું છે, હિંમત બતાવી છે. બસ તો જ આટલું જો મળી જાય તો આપણો કરેલો અઠ્ઠમ, આપણી કરેલી આરાધના એ ખરેખર આપણી જીવનમાં સફળ થઈ જાય અને જલ્દીમાં જલ્દી સફળ થાય. બસ એ જ મંગલ કામના કરીએ. દરેક અઠ્ઠમ તપના તપસ્વીઓની ખૂબ અનુમોદના. જેમને આ બધી આરાધના કરી એમની પણ ખૂબ અનુમોદના. અને જેને જેને અઠ્ઠમ કરેલા છે એવા તમારા સગા સંબંધીઓને કહેજો કે આ 3 દિવસના પ્રવચન સાંભળી લો, કંઈક જીવનમાં રસ્તો મળશે. વરના તાકાતની સામે તાકાત બતાવવા જશો તો કોઈ રસ્તો, કોઈ એનો એન્ડ જ નથી. કોકે તો ક્યારેક સમજવું પડશે, કોકે તો ક્યારે સમાધાન કરવું પડશે, કોકે તો ક્યારે હિંમત બતાવવી પડશે. ચલો ને હું જ શરૂઆત કરું હિંમત બતાવવાની, કેમ ન શરૂઆત થાય? હું જ આ રસ્તે ચાલું તો લોકો પણ આ પાછળના રસ્તે ચાલશે. બસ એવી તાકાત, એવી હિંમત આપણા જીવનની અંદરમાં આવે. અને પ્રભુ પાર્શ્વનાથ ભગવાનને આપણે વારંવાર વિનંતી કરીએ કે પ્રભુ આપની 10 ભવની અદ્ભુત જીવન કથા સાંભળી બહુ આનંદ થયો. બસ પ્રભુ એવી કૃપા વરસાવો કે અમારી પાસે પણ આવી હિંમત આવે, અમે પણ આવી સમાધિ જીવનની અંદરમાં રાખી શકીએ, અમે પણ આવી પરમાત્માની આપના જેવી ભક્તિ કરી શકીએ. 500 કલ્યાણકની ઉજવણી આપે કરી હું મારા જીવનમાં ભલે એક દેરાસરમાં પૂજા કરવાની શરૂ કરું તો પ્રભુ મારું પણ જીવનનું ઉત્થાન થાય. પ્રભુ મારો હાથ પકડજો. બરતી આગેરે તમે નાગને ઉગાર્યો, આંતર કરુણાળી કામ ક્રોધની આગે બરું છું, છાંટજો પ્રેમનું પાણી. હે પારસનાથ ભગવાન, વિનંતી કરું છું કે બરતી આગે તમે નાગને ઉગાર્યો, આંતર કરુણાળી કામ ક્રોધની આગે બરું છું, છાંટજો પ્રેમનું પાણી. હે પાર્શ્વનાથ સ્વામી, બસ પ્રભુને આટલી વિનંતી કરી અને પ્રવચન પરિપૂર્ણ કરું છું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો